19 થી 25 નવેમ્બરના વીકને વર્લ્ડ હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાત અને ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલા હેરિટેજ સ્થળોની વાત કરીએ તો સ્થિતિ વખાણવા જેવી નથી। જીએસટીવીની ટીમે જ્યારે 9મી 10મી સદીના કેટલાક સ્થાપત્યોની મુલાકાત લીધી ત્યારે આ સ્થાપત્યો કેવી સ્થિતિમાં છે તે આપ ખુદ જોઈ લો। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ, જ્યાંથી 5 કિલોમીટરના અંતર પર જ આવેલું છે ઘુમલી। ગુહાંબલિકા નામે ઓળખાતી ઘુમલી એક સમય જેઠવા રાજાઓની રાજધાની હતી। ઘુમલી એ જામનગર કરતા પણ પૌરાણિક નગરી છે। આ નગરીમાં આવેલું છે નવલખા મંદિર, જે નવલખા મહેલ તરીકે પણ ઓળખાય છે। સોલંકી યુગના આ બેનમૂન સ્થાપત્યનું નિર્માણ 12મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે। આ સ્થાપત્યના નિર્માણ પાછળ જે તે વખતે નવલખ કોરીનો ખર્ચ થયેલો એટલે જ તેનું નામ નવલખો પડ્યું હોવાનું મનાય છે। ભાણવડ તાલુકાની અંદર ગુહાંબલિકા એટલે કે આજનું જે ઘુમલી છે એ જેઠવા રાજાઓની રાજધાની હતી અને એ જામનગરથી પૂર્વેનું અને 9, 10 અને 11મી સદીનું મૈત્રિક કાળ પછીનું અનુમૈત્રિક કાળનું એ સ્થાપત્યો છે। જે નીચે નવલખો મહેલ છે એ 11મી 12મી સદીમાં બનેલો છે અને એના માટે 9 લાખ કોરીનો ખર્ચ થયેલો હતો, રૂપિયાનો ખર્ચ થયેલો હતો, એટલા માટે નવલખો કહેવાય છે, એવું કહેવાય છે। એ શિવ મંદિર હતું। આ વાત કરી નવલખાની સ્થાપનની, જેને આજે 9 સદી વીતી ચૂકી। નવલખા મંદિર પર આજે પણ બેનમૂન કલાકૃતિ જોવા મળે છે। 9 સદી જૂના આ સ્થળની દિવાલો હાલ પ્રેમીઓના પ્રેમના ઇતિહાસનું સ્થાન બની ગઈ છે। તો બીજી તરફ સફાઈની વાત તો દૂર રહી, સુરક્ષાના પણ કોઈ ઠેકાણા નથી। ત્યારે સવાલ એ થાય કે જો આ વિરાસત આમને આમ પડી રહેશે તો ક્યાં સુધી ટકી રહેશે? ભરત ચૌહાણ, જીએસટીવી, ઘુમલી, ભાણવડ।